નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ્સ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અલ્પેશ ઠુમ્મર. આજે આપણે ધોરણ 12 સાયન્સમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 12 સાયન્સ પ્રકરણ 7 પ્રત્યાવર્તી પ્રવાહ, જેને એસી પ્રવાહ કહેવાય, ઇંગ્લિશમાં અલ્ટરનેટિંગ કરંટ પણ કહેવામાં આવે છે. હવે તમને એ ખ્યાલ હોવું જોઈએ કે આ ચેપ્ટર પ્રકરણ જે 7 છે આપણું, આ જે પ્રકરણ 7 છે એ કેટલા માર્ક્સમાં હોય છે? ટોટલ નંબર ઓફ માર્ક્સ, ટોટલ માર્ક્સ કેટલાનું હોય છે? ગુજરાત બોર્ડની અંદર આ ટોટલ 8 ગુણનું છે. કેટલા ગુણનું છે? 8 ગુણ, જેમાં 4 MCQ પૂછાય 4 ગુણના, અને પ્લસ 4 માર્ક્સની એક થિયરી અથવા દાખલો પૂછાય. 4 માર્ક્સનો એક દાખલો હશે, દાખલો અથવા થિયરી હોઈ શકે છે. 4 માર્ક્સનો એટલે થઈ ગયા ટોટલ 8. 4 MCQ એટલે આની અંદર આ ચેપ્ટર એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, પણ તમારે તૈયારી એવી રીતે કરવી પડશે કે લખીને તૈયાર કરવાનું. જેને ગણિતમાં રસ હોય ને એમને આ ચેપ્ટર મજા આવશે, કારણ કે ગાણિતિક સ્ટેપ વધારે આવે છે. બીજું, ગોખવાનું નથી, ટેકનિકલી છે, એટલે કે તમારે યાદ રાખવાનું છે, ગોખવાનું નથી. તો આપણે શરૂ કરી રહ્યા છીએ. પહેલો પ્રશ્ન આની અંદર, છઠ્ઠું ચેપ્ટર જો જોવાના વિડીયો બાકી હોય વિદ્યાર્થી મિત્રો મારા, તો એ છઠ્ઠા ચેપ્ટરના વિડીયો પહેલાં જોઈ લેવા, કારણ કે એના બેઝ ઉપર આ 7મું ચેપ્ટર છે. તો આપણો જે ટૉપિક છે એ શરૂઆત કરીએ, પ્રસ્તાવનાને છોડી દઈએ અને 7.2થી સ્ટાર્ટ કરીએ. પહેલાં તો હું એમ કહીશ કે આ પ્રત્યાવર્તી પ્રવાહ કહેવાય કોને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ કઈ જગ્યાએ આવો એસી પ્રવાહ વાપરીએ છીએ? તો એક દિશ પ્રવાહના સ્ત્રોત અને એક દિશ સ્ત્રોતના પરિપથોનો આપણે પહેલાં વિચાર કર્યો છે. પ્રવાહો સમય સાથે, દિશા સાથે બદલાતા નથી, પરંતુ સમય સાથે નવો વોલ્ટેજ અને પ્રવાહ ખૂબ જ સામાન્ય છે. આપણા ઘરની અંદર ઓફિસ હોય, આપણા ઘર હોય કે ઓફિસ હોય, એમાં વધુ મેન્શન સપ્લાય એક નવો વોલ્ટેજ છે, જે સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. કયા વિધેય અનુસાર બદલાય છે? સાઇન. તો આવા વોલ્ટેજને સાઇન વિધેય અનુસાર બદલાય એને પ્રત્યાવર્તી વોલ્ટેજ કહેવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એસીને બદલે ડીસીને બદલે એસી વોલ્ટેજનો ઉપયોગ પસંદ કરવાનું મુખ્ય કારણ શું? કારણ કે બે ટ્રાન્સફોર્મરની મદદથી એસી વોલ્ટેજને એક વોલ્ટેજમાંથી બીજા વોલ્ટેજમાં સરળતાથી રૂપાંતર કરી શકાય છે. તો આપણા ઘરમાં કયો વપરાતો હોય? તો એસી પ્રવાહ, એસી વોલ્ટેજ. આ ખાસ ધ્યાન રાખવું. આ થોડું પ્રસ્તાવના મેં તમને સમજાવી. હવે આપણે જવાનું છે આગળ 7.2માં. ટાઇટલ શું છે પહેલાં સમજી લઈએ કે ભાઈ અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. શું કીધું મેં? અવરોધક એટલે કે અવરોધ લેવાનો છે, જેમાં એસી વોલ્ટેજ તમારે લાગુ પાડવાનું છે એમ કહે છે. તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, કશું ખાસ આમાં છે નહીં. તો અવરોધને આપણે સ્ત્રોત તરીકે લેવો પડશે. તો હું અહીંયા એક પરિપથ દોરીશ, એક આકૃતિ દોરીશ. એ આકૃતિમાં આજે હું સિમ્બોલ દોરું છું આ રીતે, એને આપણે એસી વોલ્ટેજ તરીકે દોરીએ છીએ અને EMF વડે દર્શાવાય છે. સિમ્પલ પરિપથ છે કે આની સાથે તમારે હવે અવરોધ જોડવાનો છે. બસ, અવરોધની સંજ્ઞા તમને બધાને ખબર છે, કેપિટલ R છે. તો આ પરિપથ અહીંયા પૂર્ણ થઈ ગયો. પરિપથમાં કશું જ વિદ્યાર્થી મિત્રો લેવાનું નથી, એકદમ સિમ્પલ સાદો કે EMF એસી વોલ્ટેજ જોડ્યો, એની સાથે અવરોધ જોડી દેવામાં આવેલો છે. લખીશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધકને એસી વોલ્ટેજ સાથે જોડેલ છે. કોની સાથે જોડેલો છે? એસી વોલ્ટેજ સાથે જોડેલો છે. આ એસી જે સ્ત્રોત છે એ એવો ધ્યાનમાં લઈએ કે આના બે છેડાઓ વચ્ચે સાઇન વિધેય અનુસાર, યાદ રાખજો ભાઈ, સાઇન વિધેય અનુસાર ત્રિકોણમિતિ વિધેયો છે, એમાં સાઇન એક વિધેય છે.
સાઇન વિધેય અનુસાર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પીડી પોટેન્શિયલ ડિફરન્સ, આને શું કહીએ છીએ? પીડી. પીડીને શું કહીશું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુસાર, એટલે કે આ પ્રમાણે ઉત્પન્ન થાય એટલે કે સાઇન વિધેય. એટલે તો આ સંજ્ઞા જે તમે આમ દોરી છે એ એસીની થાય, એનાથી વિરુદ્ધ દોરો, આમ ઉપરથી ચાલુ કરીને નીચે લો, તેને ડીસી વોલ્ટેજ કહેવાય. શું કહેવાય? ડીસી વોલ્ટેજ. આ મગજમાં ખાસ ફિટ કરી દેવું. તો આ જે પીડી છે, પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એનું સૂત્ર આપણે આગળ ભણી ગયા છીએ, પણ ત્યાં આપણે EMF લીધું હતું, પણ આ લોકોએ અહીંયા ચોપડીમાં V બરાબર VM સાઇન ઓમેગા ટી સમીકરણ નંબર 1 આ અનુસાર બદલાશે. V બરાબર VM સાઇન ઓમેગા ટી ક્યાં ભણ્યા? તો આગળના ચેપ્ટરમાં એસી જનરેટરમાં આપણે આ સાબિત કરીને આવ્યા છીએ. યાદ કરો વિદ્યાર્થી મિત્રો. જ્યાં ઇન્ટ્રોડક્શન આપી દઈએ કે આ VM શું છે, તો કહી શકાય કે VM એ દોલન પામતા વિદ્યુત સ્થિતિમાનના એટલે કે દોલન પામતા પીડી એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવત નો કંપ વિસ્તાર. ખાસ નોંધ લેવી વિદ્યાર્થી મિત્ર. VM શું છે? દોલન પામતા પીડી એટલે વિદ્યુત સ્થિતિમાનનો કંપ વિસ્તાર. સેકન્ડ વાત કરીએ આગળ. સર આ ઓમેગા શું છે? આને મહત્તમ વોલ્ટેજ પણ કહેવાય VMને. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ. તો આ ખાસ નોંધ લેવી કે ભાઈ આ આપણે શું લખી રહ્યા છીએ. તો આગળ વધીશું. હવે આપણી પાસે સૂત્ર છે કે જ્યાં સમીકરણમાં V બરાબર IR ઓહમભાઈના નિયમ અનુસાર ભણી ચૂક્યા છો ને. I એ પરિપથમાંથી વહેતો પ્રવાહ છે, લૂપમાંથી. આ પરિપથ આપણો છે તો એમાંથી વહેતો પ્રવાહ આપણે I કહી શકીએ છીએ. તો એટલા માટે અહીંયા V બરાબર IR એમ આપણે કહીશું. ચલો, V બરાબર IR આપણે આમાં મૂકી દઈશું ઉપરના સૂત્રમાં. તો અહીંયા થશે IR બરાબર VM સાઇન ઓમેગા ટી. વિદ્યાર્થી મિત્ર, અહીંયા તમને સ્મોલ I આપેલો છે, ચોપડીની અંદર સ્મોલ I છે. હું કેપિટલ લખું છું, તમે સ્મોલ લખશો તો પણ ચાલશે. ઓકે, ચલો આમાંથી મારે પ્રવાહનું સૂત્ર શોધવું છે કે અંદરથી પ્રવાહ કેટલો વહે. તો I બરાબર R છેદમાં જશે એટલે VM અપોન R સાઇન ઓમેગા ટી. જ્યાં આપણી પાસે એક સૂત્ર છે પાછું VM અપોન R બરાબર IM. ક્યાંથી આવ્યું? તો કે ભાઈ ઓહમના નિયમ પરથી. ઓહમનો નિયમ તમે ભણી ગયા છો. સોરી, તમને દેખાતું નથી, આપણે ઉપર લઈ જઈએ થોડુંક. ચાલો, હવે દેખાય છે કમ્પ્લીટ. આ VM આ છેદમાં લઈએ R એટલે છેદમાં આવ્યો VM અપોન R બરાબર IM, જેને કહેવાય ઓહમનો નિયમ કહેવામાં આવે છે. બસ ત્યારે આ કિંમત પણ અહીંયા મૂકી દેવાની છે. તો સૂત્ર મળશે I બરાબર IM સાઇન ઓમેગા ટી. તો સમીકરણ કયું મળ્યું? 2. તમે ઉપર એક મેળવ્યું VMનું સૂત્ર જે આગળ હતું એ સ્વીકાર્યું છે, એના ઉપરથી મેં પ્રવાહ જે વહે એ મળ્યો, આના આધારે જ મળ્યું. સાઇન વિધેય બંનેમાં છે. ઓકે, કારણ કે એસી વોલ્ટેજ સાઇન વિધેય પ્રમાણે જ બદલાય છે. તો આ ખાસ મગજમાં ફિટ કરી રાખવાનું છે તમારે. અચ્છા, આ શું બતાવે? તો આ એવું બતાવે છે કે અહીં આ સંબંધ શું બતાવે છે કે ભાઈ એસી અને ડીસી વોલ્ટેજ કે પ્રવાહ, તમે વોલ્ટેજ લો એસી કે પ્રવાહ લો અથવા એનો સિગ્નલ લો એક, બરોબર. એસી ડીસી વોલ્ટેજ કે પ્રવાહ માટે સમાન રીતે લાગુ પડે છે, એમ કહે છે કે સમાન રીતે લાગુ પાડી શકાય છે. શું કરી શકાય છે? લાગુ પાડી શકાય છે. તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે કે એસી ડીસી વોલ્ટેજ માટે લાગુ પાડી શકાય છે. હવે મારે આના IM અને VM વચ્ચેનો એક ગ્રાફ દોરવો છે. કોના વિરુદ્ધ? તો આ ઓમેગા ટી છે. જો આ VM છે, અહીંયા ઓમેગા ટી છે, અહીંયા IM છે, ઓમેગા ટી છે. મારે એનો ગ્રાફ દોરવો છે. તો એમ કહી શકાય કે શુદ્ધ અવરોધના આ જે અવરોધ આપણે વાપર્યો છે એ શુદ્ધ છે, એટલે કે બીજા કોઈ અવરોધ એમાં છે નહીં, એટલે કે એનું ઇન્ડક્ટર 0 છે. શુદ્ધ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને પ્રવાહ, વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ તમને ખબર છે કયા વિધેય અનુસાર બદલાય છે? તો કે ભાઈ સમયના વિધેય
સમયના સ્વરૂપે પણ લખી શકાય. શેના વિધેય તરીકે? સમયના વિધેય તરીકે દર્શાવી શકાય. એટલે કે સાઇન વિધેય અનુસાર તો બદલાય છે, પણ મારે સમય દેખાતું નથી તમને, જોઈ લો ફરથી. શુદ્ધ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને પ્રવાહ સમયના વિધેય તરીકે બદલાય છે. તો આ જે વિધેય બદલાય છે એ જ વિધેયનો આપણે અહીંયા હવે ગ્રાફ દોરીશું. તો કોના વિરુદ્ધનો ગ્રાફ દોરીશું? તો હું કહી શકું છું કે વીએમ આઈએમ વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ દોરવાનો છે. ગ્રાફ આપણી પાસે એકદમ સિમ્પલ છે, તો દોરી દઈએ પહેલાં ગ્રાફ. સમજી લો તમે ગ્રાફ કેવી રીતે દોરવાનો છે. અહીંયા આપણે વીએમ અને આઈએમ બતાવવાના છે અને અહીંયા આપણે એને ગ્રાફ તરીકે લઈ લઈશું, આલેખ તરીકે. અને આ જે બતાવીશું એ આપણે ઓમેગા ટી બતાવીશું. શું બતાવીશું? ઓમેગા ટી. ઓકે, અહીંયા હું 0 બતાવી દઈશ. ધારો કે મેં અહીંયા પાઈ બતાવ્યો, અહીંયા ધારો કે 2 પાઈ બતાવ્યો. બરાબર, તો આ ગાળો સરખો લેવાનો છે આપણે. હવે સપોઝ તમે અહીંયા બતાવો છો વીએમ અને અહીંયા બતાવો છો આઈએમ, તો એ બંને આપણે બતાવી શકીએ છીએ, દર્શાવી શકીએ. કારણ કે આઈ અને વી બંને એક જ સમયે, હું એમ કહી શકું છું અહીંયા આના ઉપરથી એવું કહી શકું છું કે વી અને આઈ એક જ સમયે શું થઈ જાય છે ખબર છે? શૂન્ય પણ મળે છે, લઘુત્તમ મળે છે. લઘુત્તમ એટલે ઋણ પણ કહેવાય. શું કહેવાય? લઘુત્તમ એટલે ઋણ. અને મહત્તમ પણ મળે છે. મહત્તમ એટલે હવે ખ્યાલ આવી ગયો હશે, ધન. બરાબર, મેળવી શકાય છે. બીજું એક કહી શકીએ કે કળા સમાન છે. વી અને આઈ બંને એકબીજા સાથે સમાન કળામાં છે. બંને એકબીજા સાથે સમાન કળામાં છે. સમાન કળામાં છે. ચલો ગ્રાફ બતાવી દઈએ આપણે, એટલે તમને ખ્યાલ આવી જાય કે ગ્રાફ શું બતાવે છે. તો હું અહીંયા પહેલાં તૂટક રેખાથી આ રીતે આમ બતાવી દઈશ આઈએમ, અહીંયા વીએમ બતાવી દઈશ. આવી જ રીતે તમે નીચેની સાઈડ પણ બતાવી શકો છો કે આ છે એ વીએમ છે, તો આ છે એ આઈએમ છે. આ રીતે તમે દર્શાવી શકો છો. આને પણ તૂટક રેખા વડે દર્શાવ. પ્લસ માઇનસ બંને સાઈડ તમને ગ્રાફ મળશે વિદ્યાર્થી મિત્રો. એટલે આ માઇનસમાં આવશે પ્રવાહ વોલ્ટેજ. ચોપડીમાં આપ્યું કે નહીં આપ્યું આઈ ડોન્ટ નો, બટ હું તમને બતાવી રહ્યો છું. સૌપ્રથમ આપણે અહીંથી ગ્રાફ દોરવાનો છે, તો આ ગ્રાફ આ રીતે જશે. એટલે અહીંયા કેવું થયું? મહત્તમ થયું. મેં તમને દર્શાવ્યું. અહીંયા 0 થયું, અહીંયા પાછું 0 થઈ ગયું. આ થઈ ગયું તમારા માટે ઋણ. શું થઈ ગયું કહેવાય? ઋણ. એટલે આ જે ગ્રાફ આવ્યો આપણી પાસે, આ ગ્રાફ હું વી તરીકે લઈશ, એટલે એ વોલ્ટેજ બતાવે છે. શું બતાવે છે? સર પ્રવાહનો કયો થશે? તો પ્રવાહ માટે સેમ જ, પણ આ રીતે તૂટક રેખા વડે દર્શાવી. જો બંને જોડે 0 થયા, બંને જોડે મહત્તમ થયા, માટે બંનેની કળા કેવી છે? સમાન છે એમ કહી શકાય. આ ગ્રાફ થઈ ગયો સિમ્પલ અને સાદો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સુધી તમને એક પ્રશ્ન પૂછી શકે. શું પ્રશ્ન શું પૂછે? કે અવરોધકને લાગુ પાડેલ વોલ્ટેજ, અવરોધકને લાગુ પાડેલ, અહીંયા જુઓ તમે, અવરોધકને, એ આ અવરોધક, એને અહીં લાગુ પાડેલ વોલ્ટેજ ની સમજૂતી આપો અને જરૂરી આલેખ દોરો. ફરીવાર બોલું છું, લખી લેજો, નોંધી લેજો કે આ પ્રશ્ન કેવી રીતે પૂછાય છે. કે અવરોધકને લાગુ પાડેલ વોલ્ટેજ ની સમજૂતી આપો અને જરૂરી આલેખ દોરો. એટલે અહીંયા સુધીની થિયરી આપણી પહેલી દોરી લખી શકાય છે. આગળ આપણે ચોપડી પ્રમાણે તો આપણે આગળ જ વધીશું વિદ્યાર્થી મિત્રો, કે જે ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે મારે તમને આગળ જ લઈ જવાના છે. કારણ કે કન્ટિન્યુ થિયરી આપી છે ચોપડીમાં, પણ આપણે એના ભાગલા પાડીશું. કઈ રીતે પૂછાય. પહેલો પ્રશ્ન મેં તમને સમજાવી દીધો કેવી રીતે પૂછાઈ શકે એમ છે. તો આગળ વધીશું. તો હું હવે તમને થોડું સામાન્ય એક નોલેજ આપીશ કે અહીંયા તમે અવરોધ પરિપથમાં તમે જોડો છો કે આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે સાઇન અને સાઇન વિધેય અનુસાર બદલાય છે. અહીંયા આલેખ ઉપરથી તમે કહી શકો છો વિદ્યાર્થી મિત્ર કે વી અને આઈ સાઇન વિધેય અનુસાર બદલાય છે. શું થાય છે? સાઇન વિધેય અનુસાર બદલાય છે. માટે એક ચક્ર પૂરું થાય ત્યારે તે ઋણે બને છે, ધને બને છે, અને હું એમ કહી શકું કે શૂન્ય, લઘુત્તમ અને મહત્તમ બને છે. એક ચક્ર અહીંથી પૂરું થયું કહેવાય. અહીંયા 2 પાઈ ઉપર આવે ને એટલે એક ચક્ર પૂરું થાય. ખાસ નોંધ લેજો. અને એક ચક્ર દરમિયાન તેનો કળા તફાવત શૂન્ય. કળા તફાવત કીધું, કળા સમાન છે મેં એવું કીધું, તો બેની બાદબાકી કરો એટલે 0 થઈ જશે. માટે અહીંયા વિદ્યુત ઉર્જાનો વ્યય થતો નથી એમ કહી શકાય છે. શું કહી શકાય છે?
કે ભાઈ વિદ્યુત ઉર્જાનો વ્યય થતો નથી. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે અહીંયા અવરોધ છે, માટે જૂલ ઉષ્મા મળશે. શું મળશે તમને? જૂલ ઉષ્મા. અને જૂલ ઉષ્મા બરાબર તમને ખબર છે I²R, પણ Im² R એવું પણ લખાય, અથવા તો ખાલી લખો ને ભાઈ I²R, I²R આવું આપણે લખી નાખીએ. ચોપડીમાં સ્મોલ આપ્યો છે, તમે સ્મોલ પણ લઈ શકો છો, કેપિટલ પણ લઈ શકો. માટે આ જૂલ ઉષ્મા એ I² પર આધાર રાખે છે. કોના પર આધારિત છે? I² પર. I પર આધારિત નથી, I પર આધારિત નથી. સ્મોલ આઈ લો કે કેપિટલ લો એનો કોઈ ફરક પડતો નથી. I² પર આધારિત છે એમ કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્ર? I² પર આધારિત છે. આ મગજમાં ફિટ કરી દેજો. ઓકે, ચલો આગળ વધીએ. તો હવે આપણે એમ કહી શકીએ કે અહીંથી જો પ્રવાહ વહેતો હોય આ પરિપથમાં, જો I પ્રવાહનું તમે રૂપાંતરણ કર્યું હોય, I પ્રવાહ વહેતો હોય, તો પરિપથમાં I પ્રવાહના કારણે, I પ્રવાહને કારણે વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે કે નો વ્યય થાય છે. શું થાય છે? વ્યય થાય છે. તો બસ મારે આ શોધવા જવું પડે, એટલે કે પાવર શોધવા જવું પડે. આનું શું શોધવા જવું પડે? પાવર. ચાલો ભાઈ શોધી નાખીએ પાવર. આપણું તો કામ જ છે શોધવાનું. તો તમારી પાસે અવરોધકમાં વ્યય પામતો અથવા વ્યય થતો, આને હું તત્કાલીન પાવર કહીશ. સાદો પાવર, એને તત્કાલીન પાવર કહેવાય, તાક્ષણિક પાવર કહેવાય. આવા ઘણા બધા નામ આપે છે, તો ગભરાવાનું નથી. P બરાબર ચોપડીમાં સ્મોલ I લખ્યો છે, હું કેપિટલ લઉં છું. છેક સુધી યાદ રાખજો. લઈ શકું ને? ઓકે. અહીંયા સમીકરણ 2માં જો I બરાબર Im sin ઓમેગા, તો અહીંયા મૂકી દેવાનું છે. તો અહીંયા લખવાનું કે જ્યાં I બરાબર Im sin ઓમેગા t કિંમત મૂકીશ, તો અહીંયા P બરાબર I² m sin² ઓમેગા t, અને બાજુમાં પાછો R તો ખરો જ. આવું આપણી પાસે આપેલું છે. આને થોડું ગોઠવી દઈએ તો P બરાબર I² m ઇન્ટુ R sin² ઓમેગા t. આવું સમીકરણ મને મળ્યું. હવે આ સમીકરણમાં મારે એક ચક્ર પૂર્ણ થાય છે. મેં તમને હમણાં જ સમજાવ્યું ગ્રાફમાં. શું સમજાવ્યું? કે ભાઈ અહીંથી અહીંયા આવે એટલે એક ચક્ર પૂરું થાય છે. તો આ એક ચક્ર આપણે પૂરું કરવું છે, તો કરી નાખો સાહેબ ચક્ર પૂરું. ચાલો ભાઈ ચક્ર પૂરું કરી નાખીએ. તો અહીં લખીશું કે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર જેને હું P બાર કહું અથવા એવરેજ P કહી શકું છું, નું મૂલ્ય, આ બેમાંથી તમારે જે કહેવું એ કહી શકાય. તો હું P બાર લખું તો P બાર બરાબર શું થઈ જાય? આને એવરેજ લાગી જાય. શું લાગી જાય? આ જે સૂત્ર છે ને એને એવરેજ લાગી જાય. તો ડાયરેક્ટ જ એને એવરેજમાં પાછું I² m અચળ છે, એટલે બાર આવતા રહેશે, ઇન્ટુ R અચળ છે. તો અંદર વધ્યું એવરેજમાં sin² ઓમેગા t. આવું વધ્યું. શું વધ્યું? sin² ઓમેગા t. જ્યાં આ બે અચળ છે, મેં લખ્યું નથી પણ તમારે યાદ રાખવાનું કે આ અચળ છે. બીજું આનું સૂત્ર છે ત્રિકોણમિતિ વિધેય અનુસાર sin² ઓમેગા tનું સૂત્ર છે. શું સૂત્ર છે સાહેબ? તો આનું સૂત્ર એવું છે કે 1 - cos 2 ઓમેગા t બાય 2. તો આ કિંમત એમાં મૂકી શકાય. તો P બાર બરાબર I² m R, એવરેજ 1/2 અલગ અલગ લખીશ, 2 છેદમાં બંનેને અલગ અલગ આપી દઈશ. અહીંયા આપણી પાસે આવું સૂત્ર મળ્યું. હવે એવરેજ શોધવા જવું પડશે. ચાલો એવરેજ શોધવા જઈએ. એવરેજ કેવી રીતે મળશે સર? તો એવરેજમાં સંકલન કરીએ છીએ વિદ્યાર્થી મિત્ર, પણ હું તમને શોર્ટ રીતે અહીંયા બતાવી દઈશ. પરંતુ એમ કરીને આપણે લખી શકીએ કે એવરેજ cos ઓમેગા 2 ઓમેગા t, cos 2 ઓમેગા t, આ 2 છે. પણ કોસની અહીંયા ઘાત કેટલી કહેવાય? એક ઘાત હોય તો હંમેશા 0 થાય, 2 હોય તો 1/2 થાય, યાદ રાખવાનું. બીજું તમારી પાસે એવરેજ 1/2 છે, તો 1/2 અચળ છે. અચળનું એવરેજ એટલે કે સરેરાશ એનું એ જ થાય, 1/2 જ થાય. એટલે એમાં ક્યાંય આપણે દોડવાની જરૂર રહેતી નથી. મેં તમને આગળ જે સાબિત કરીને આપ્યું એમાં આપણે લખ્યું હતું કે P બાર બરાબર I² m R, અને જે બ્રેકેટમાં હતું એ પહેલું હતું 1/2 એનું એવરેજ, અને બીજું આ હતું 0 મૂકવાનું.
અહીંયા તમને પાછળની સાઈડ જો સમજાવું તો તમને ખ્યાલ આવશે કે અહીંયા હતું આ રહ્યું આ સૂત્ર. તો આનું એવરેજ 1/2 રહે જ, આનું 0 થઈ જાય. તો આપણે 0 લખી નાખ્યું. ઓકે, ચાલો, અને એવરેજ હટી ગયું હો ભાઈ. તો આગળ જઈએ તો આ સરેરાશ પાવર મળ્યો P બાર બરાબર I²mr અને આગળ લખી શકાય 1/2. ધીસ ઇઝ ફોર મોસ્ટ IMP સૂત્ર. જેટલા ચલાયા છે મેં સૂત્ર એ મોસ્ટ IMP છે. તો આ થિયરી કેવી રીતે પૂછાય સર? તો આ થિયરી તમને અહીંથી ગ્રાફથી ફરથી લખવાનું. એમ કે અવરોધક આરમાંથી એસી પ્રવાહ પસાર થાય ત્યારે ઉદ્ભવતી વિદ્યુત ઉર્જાનું સૂત્ર મેળવો. આ ગ્રાફે દોરવાનો, અહીંથી ફરથી ગ્રાફ દોરવાનો અને આ બધું લખાણ લખવાનું છે. યાદ રાખજો ક્યાં સુધી? તો આ પાવરનું જે આપણે સૂત્ર મેળવ્યું છે ત્યાં સુધી તમારે લખવાનું થાય છે. મેં અહીંયા પાવરનું સૂત્ર મેળવ્યું છે, આ રહ્યું. અહીંયા સુધી તમારે સાબિત કરવાનું થાય છે. ચોપડીમાં સળંગ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હજી પણ આની અંદર સળંગ છે, પણ આ વખતે હું પ્રશ્ન પહેલાં તમને કહીશ કે ભાઈ પાવરનું અથવા તો વોલ્ટેજનું અથવા તો પ્રવાહ અને વોલ્ટેજના RMS મૂલ્ય મેળવો. RMSના મૂલ્ય મેળવો. તમને એવું થાય સર આ RMS શું છે? તો RMSનું પૂરું નામ છે રૂટ મીન્સ સ્ક્વેર. આનું ગુજરાતી શું થાય? રૂટ મીન્સ સ્ક્વેરનું ગુજરાતી શુદ્ધ ગુજરાતીમાં આપણે ભણીએ છીએ તો ગુજરાતી તો આપણને ખબર હોવી જોઈએ. તો આને હું કહી શકું સરેરાશ વર્ગીકૃતનું વર્ગમૂળ. શું? સરેરાશ મીન્સ એટલે એ થશે વર્ગીકૃત અને વર્ગમૂળ, એટલે રૂટ અને સ્ક્વેર એટલે વર્ગીકૃત એટલે વર્ગ. એમ અહીંયા તમે લખો સરેરાશ વર્ગનું વર્ગમૂળ એવું લખો તો પણ ચાલે. નું સૂત્ર આપણે એમાં લખવાનું છે, એની વ્યાખ્યા લખવાની છે. ઓમેગા ટી વિરુદ્ધ આઈનો ગ્રાફ પણ દોરવાનો, એટલે આગળ હતો એ જ ગ્રાફ દોરવાનો. ગ્રાફ બીજી વાર હું દોરીશ નહીં, પણ એ આઈ વિરુદ્ધ ખાલી ગ્રાફ દોરવાનો કીધો છે. તો RMSનું મૂલ્ય શું? તો કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ. વર્ગના સરેરાશના વર્ગમૂળને RMS કહે છે. શું કહેવામાં આવે છે? RMS. અવરોધક રાશિ કહેવાય. એનું ગુજરાતીમાં બીજું પણ કહી શકાય અસરકારક રાશિ પણ કહે છે. કઈ રાશિ કહે છે? અસરકારક રાશિ પણ કહેવામાં આવે છે. ચાલો ભાઈ, તો એનું સૂત્ર આપણે મેળવવું છે. એનું સૂત્ર આપણને કેવી રીતે મળશે? તો તમે હમણાં જ એક સૂત્ર સાબિત કરી ચૂક્યા છો. અહીંયા તમારી પાસે આવી ગયું કે ભાઈ 1/2 I²m એવું કંઈક સાબિત તમે કર્યું, બરાબર. તો આપણે RMSનું સૂત્ર લખીશું પહેલાં. તો IRMS બરાબર આ વ્યાખ્યા ઉપરથી અંડર રૂટમાં એવરેજ I². એવરેજ I² તમે હમણાં જ મેળવ્યું, મેં તમને કીધું એમ. તો શું થાય? એવરેજ I² બરાબર શું મૂકી શકાય? તો I²m/2. શું મૂકી શકાય? I²m/2. કિંમત મૂકી દઈશ અંદર તો મને મળશે IRMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં I²m/2. વર્ગ કાઢી નાખો એટલે IM/√2. શું થાય? IM/√2. અને IM/√2 ન લખવું હોય તો એને ડિવાઈડ કરો એટલે 0.707 IM. શું લખી શકાય? 0.707 IM આવું લખી શકીએ છીએ આપણે. શું લખી શકાય? 0.7. આના ઉપરથી મારે પાવર જોઈએ છે ભાઈ, સરેરાશ પાવર. તો પાવર ઉપર સૂત્ર હતું જ. શું હતું? P બાર બરાબર. તો તમે ત્યાં શું મૂકશો? તો 1/2 I²mr હતું, એની જગ્યાએ કિંમત મૂકી દો. તો I²mr હતું, તો આ એમને કરતાં કરીશ તો આની જોડે ગુણાઈ જાય એટલે √2 થઈ જાય. તમને ખબર છે. એ પ્રમાણે તમારે અહીંયા લખવું હોય તો I²RMS × R થઈ જાય પાવરનું સૂત્ર. શું થઈ જાય? I²R. આ જ રીતે મારે વોલ્ટેજનું મળશે. આ જ રીતે આપણે લઈ લઈએ વોલ્ટેજનું. વોલ્ટેજ માટે RMS મૂલ્ય, એને VRMS કહેવાય. સેમ સૂત્ર મળશે જે આ હતું VM અપોન તો IM હતું ત્યાં VM/√2. સેમ 0.07 VM લખો તો પણ ચાલે, કારણ કે અંડર રૂટ કાઢી અને 1ને ડિવાઈડ કરી દીધું મેં. ક્લિયર? ઓકે. બીજું આપણી પાસે એક સૂત્ર છે કે VM બરાબર ઓહમના નિયમ અનુસાર IMR આવું લખી શકીએ છીએ. બંને બાજુ √2 વડે ડિવાઈડ કરી દઉં. બંને બાજુ શું કર્યું મેં? √2 વડે ડિવાઈડ કર્યું. તો
તો આ શું થઈ ગયું તમારું? તો આ તમારું VRMS થઈ ગયું. સામે શું થઈ ગયું? IRMS ઇન્ટુ આર. ખાલી પરિપથમાં અવરોધ જોડ્યો હોય ત્યારે વોલ્ટેજ આ રીતે મળે. અને પ્રવાહ તો RMS બરાબર VRMS અપોન આર મળે. શું મળે? VRMS અપોન આર. તો આ થઈ ગયું આપણું IRMS અને VRMSના સૂત્ર. તો આ થિયરી મેં તમને કીધું કે RMS વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર મેળવો અને બંનેના બસ સૂત્ર મેળવવાના અને ગ્રાફ દોર. તો ગ્રાફ તો આગળ હતો એ જ આપણો. જો અહીંયા V અને Iનો ગ્રાફ મેં તમને સમજાવેલો છે. એ જ ગ્રાફ અહીંયા તમારે દોરવાનો છે. નવો કશો જ દોરવાનો થતો નથી. આ રહ્યો ગ્રાફ. એમાં ખાલી I કહે તો Iનો જ દોર દેવાનો, V કહે તો Vનો દોર દેવાનો. ક્લિયર? IM કરતાં I નીચે હોય એટલે એ થોડો નીચે, પણ IM તો બતાવવાનો જ. એટલે એના ઉપરથી I પસાર થઈ જાય. એટલે આપણે આ જ ગ્રાફ દોરવાનો, એમાં કોઈ જ ફરક કરવાનો નથી. ઓકે. અને છેલ્લે લાસ્ટમાં તમે આના ઉપરથી પાવરનું સૂત્ર પણ લખી શકો છો. અહીંયા તમે ભણ્યા છો એ પ્રમાણે આ તમે મળ્યું તમને. તો આપણે પાવરનું શું ભણ્યા છીએ તમને ખબર છે. જો એ બાજુમાં જ હું લખી દઉં છું ભાઈ, P બરાબર તમે ભણ્યા છો એક તો V²/R ભણ્યા છે. આમાં બીજી કિંમત મૂકીએ જ્યાં V બરાબર હું IR મૂકી દઉં. ચલો, તો P બરાબર I²R² અપોન R એટલે ઉડી જાય. તો P બરાબર I²R મળ્યું. ખ્યાલ આવી ગયો? હજી પણ મૂકી શકાય કે ભાઈ હું અહીંયા Vની કિંમત મૂકીની જગ્યાએ R નહીં મૂકો તો પણ અલગ સૂત્ર હતો. શું આવે ખબર? P બરાબર VI એટલું જ મળે આપણને. આ યાદ રાખવાનું છે. તો તમને પાવરના આ બધા સૂત્ર યાદ રાખવાના છે, કારણ કે દાખલામાં કામમાં આવી શકે છે. તો અહીંયા આપણી પહેલી થિયરી પૂરી થાય. પહેલી થિયરીની અંદર આપણે 3 ભાગ લીધા. ફરીથી પ્રશ્ન બોલું છું કે જે પહેલો ફર્સ્ટ પાર્ટ છે એ તમને સમજાવી દઉં મેં ક્યાંથી ક્યાં સુધીનો લખેલો છે. તો ફર્સ્ટ મેં તમને અહીંથી સ્ટાર્ટ કર્યું. એ પ્રશ્ન શું હતો? તો અવરોધકને AC વોલ્ટેજની સમજૂતી આપો અને ગ્રાફ દોરો. તો ગ્રાફ સુધી એટલે આ બધું લખીને અહીંયા ગ્રાફ સુધી લેવાનું છે. પછી ગ્રાફ દોરો અને વિદ્યુત ઉર્જાનું સૂત્ર મેળવો. એટલે ગ્રાફ દોરવા ન દોરવાનું હોય તો પણ દોરવો પડશે, કારણ કે અહીંયા સમજાવવા માટે. આ સમજૂતી એના વગર નહીં આવે આ બધી. ઓકે. અને છેલ્લે આપણે અહીંયા પાવરનું સૂત્ર પણ એનું મેં મેળવીને તમને બતાવી દીધું વિદ્યાર્થી મિત્ર. આ રહ્યું અહીંયા સુધી. અને આ તો આપણે એમ કહી શકીએ V અને Iના RMS મૂલ્ય મેળવો અથવા બંને વચ્ચેનો સંબંધ મેળવો. અને ω_t વિરુદ્ધ Iનો ગ્રાફ દોરો. તો એ પણ આગળનો જ ગ્રાફ દોરવાનો છે. એમાં I બતાવવાનો, V બતાવવાની જરૂર નથી. અને Vનો ગ્રાફ કહે તો V બતાવવાનો, I બતાવવાની જરૂર નથી. તો આ સાબિતી મેળવવાની. આ 3 પ્રશ્ન આની અંદર આપણે યાદ રાખીશું. અને હવે આના પછીની નેક્સ્ટ થિયરી આપણે આગળ 7.3 જોઈશું. બરાબર? એમાં ઘૂમતો ફેઝર કોને કહેવાય એના વિશેનો અભ્યાસ આના નેક્સ્ટ વિડીયોમાં આપણે કરીશું.